મારા વહાલા દેશવાસીઓ નમસ્કાર. મન કી બાતમાં ફરી એકવાર તમારી સાથે જોડાઈને મને ખૂબ જ આનંદ થાય છે. દેશના જુદા જુદા ભાગોમાં આપણા દેશના લોકો દેશના હિતમાં, સમાજના હિતમાં ઘણી અદ્ભુત વસ્તુઓ કરી રહ્યા છે. અને જ્યારે તેમના વિશે સાંભળીએ છીએ ત્યારે આપણને એક નવી પ્રેરણા મળે છે. આજે કાર્યક્રમની શરૂઆત હું એથ્લેટિક્સમાં દેશની આવી જ એક સિદ્ધિથી કરીશ, જે થોડા દિવસ પહેલા જ બની. ઝારખંડના રાંચીમાં રાષ્ટ્રીય સિનિયર એથ્લેટિક્સ સંઘની સ્પર્ધા યોજાઈ. દેશભરના 800 જેટલા ખેલાડીઓએ તેમાં ભાગ લીધો. આ દરમિયાન 4 અલગ અલગ સ્પર્ધાઓમાં 4 રાષ્ટ્રીય વિક્રમ તૂટ્યા. ગુરિંદરવીર સિંહ, વિશાલ ટીકે, તેજસ્વિની શંકર, દેવ મીણા અને કુલદીપ કુમાર, આ સાથીઓએ અલગ અલગ શ્રેણીમાં નવા વિક્રમ સ્થાપ્યા. હું સૌથી પહેલા તો આ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથીઓ, એક સ્પર્ધા જેની દેશભરમાં ખૂબ ચર્ચા ચાલે છે તે છે 100 મીટરની દોડ. માત્ર 2 દિવસમાં પુરુષોની 100 મીટરની દોડમાં રાષ્ટ્રીય વિક્રમ 3 વાર તૂટ્યો. જે 2 ખેલાડીઓએ આ કમાલ કરી બતાવ્યો છે તેઓ છે ગુરિંદરવીર સિંહ અને અનિમેશ કુજૂર. મેં વિચાર્યું કે આ વખતે મન કી બાતમાં આ બંને ખેલાડીઓ સાથે વાત કરવી જોઈએ. અનિમેશજી નમસ્કાર. ગુરિંદરવીર, તમને પણ નમસ્કાર. નમસ્કાર, સત શ્રી અકાલ. નમસ્કાર સાહેબ. નમસ્કાર. નમસ્કાર સાહેબ. તો ભાઈ, તમે તો બહુ મોટી સિદ્ધિ મેળવી છે. આપની જોડીએ પણ બહુ મોટી કમાલ કરી છે. આપણે સંગીતમાં તો જુગલબંધી જોઈ હતી, પણ પડકારમાં પણ જુગલબંધી હોય છે કે એક જણ એક પડકાર આપે, પછી બીજો એ પડકાર ઉપાડી લે, પછી ત્રીજી વાર કરી લે. તમારો વિષય બહુ રસપ્રદ રહ્યો છે. મારી ઈચ્છા છે કે મન કી બાતના શ્રોતાઓને ખબર પડે, તેમને તમારા વિશે જાણકારી મળે, તમે જે પરાક્રમ કર્યું છે તેની ખબર પડે. નમસ્તે સાહેબ. મારું નામ અનિમેશ કુજૂર છે. હું 200 મીટર અને 4x100 મીટરનો રાષ્ટ્રીય વિક્રમ ધારક છું અને હું છત્તીસગઢનો વતની છું સાહેબ. અને અત્યારે હું ઓડિશા તરફથી રમું છું. હું ગયા વર્ષે એશિયન ચંદ્રક અને વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ચંદ્રક લાવ્યો હતો અને મેં એથ્લેટિક્સ 2021 થી ચાલુ કર્યું જ્યારે હું શાળામાંથી પાસ થયો. હું સૈનિક સ્કૂલ અંબિકાપુરથી પાસ થયો છું અને હું પહેલા ફૂટબોલ રમતો હતો અને કોવિડના સમયે મારા માતા પિતા મને થોડી છૂટ આપતા હતા કે તું જઈને બહાર દોડી લે કે રમી લે. તો જ્યારે કોવિડ પૂરો થવા લાગ્યો ત્યારે મારા ફૂટબોલના જે મિત્રો હતા તેમણે મને કહ્યું કે રાજ્ય કક્ષાની સ્પર્ધા થવાની છે, તું જઈને ભાગ લે. અને મેં ભાગ લીધો અને મને ખબર નહોતી કે ત્યાંથી રાષ્ટ્રીય કક્ષા માટે પસંદગી થવાની છે. અને હું ત્યાંથી રાષ્ટ્રીય કક્ષા માટે પસંદ થયો અને આજે હું આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરું છું. અને ગુરિંદરવીરજીનું કેવું છે? નમસ્તે સાહેબ. મારું નામ ગુરિંદરવીર છે અને હું ભારતીય નૌસેનામાં પેટી ઓફિસર છું અને હું ભારતનો સૌથી ઝડપી દોડવીર છું. હમણાં મેં 100 મીટરમાં 10.09નો રાષ્ટ્રીય વિક્રમ સ્થાપ્યો છે અને હું પહેલો ભારતીય છું જે 10.1ની મર્યાદાની નીચે દોડ્યો છે. અને હું પ્રયત્નો કરું છું કે હું મેદાન પર અને ગણવેશમાં પણ મારા દેશની સેવા કરું. મારા પિતા અને મારા દાદા બંને રમતગમતમાં હતા, તો આપણા ભારતની સંસ્કૃતિ છે કે જ્યારે પણ કોઈ તહેવાર હોય, જેમ કે દિવાળી કે નવું વર્ષ, તો આપણે આપણા ઘરની સફાઈ કરીએ છીએ. તો હું મારા પિતાની ટ્રોફીઓ અને ચંદ્રકોની સફાઈ કરતો હતો, તો મને એ બહુ ગમતું હતું. હું બહુ ખુશ થતો હતો જ્યારે હું કોઈ ટ્રોફી સાફ કરતો તો હું પૂછતો કે ભાઈ આ ટ્રોફી ક્યાં જીતી, આ ચંદ્રક ક્યાં જીત્યો, આ ફોટો ક્યારનો છે. તો પછી એ મને એમની વાર્તા સંભળાવતા કે ભાઈ હું અહીં રમવા ગયો હતો, મેં આ રાષ્ટ્રીય ચંદ્રક જીત્યો, મેં મારી ટુકડીને આટલી જીત અપાવી. તો પછી હું પણ એમને કહેતો કે મારે પણ કોઈ રમત રમવી છે. એ સવારે દોડવા જતા હતા તો મેં એમને કહેવાનું શરૂ કર્યું કે મને પણ તમારી સાથે લઈ જાઓ. તો એ મને લઈ જવા લાગ્યા, જે એમણે પોતાની રમતગમતમાં શીખ્યું હતું તે મને શીખવાડવા લાગ્યા. તો મારો રસ વધવા લાગ્યો. મેં યુસેન બોલ્ટનો વિશ્વ વિક્રમ તૂટતો જોયો. તો એક રમૂજી વાર્તા છે, હું ટીવી જોતો હતો તો મમ્મીએ મારા માટે ટીવી બંધ કરી દીધું કે બેટા હવે ભણવાનો સમય થઈ ગયો છે, તું ભણ.
તો મેં કીધું કે ભાઈ ઠીક છે, તમે મને ટીવી નથી જોવા દેતા, એક દિવસ એવો આવશે કે તમે મને ટીવીમાં શોધશો કે જુઓ પેલો ગુરિંદર દોડે છે. તો મને હવે ખુશી થાય છે જ્યારે મારી માતા મને ટીવી પર દોડતો જુએ છે. વાહ વાહ વાહ, બહુ શાનદાર વાત છે ભાઈ તમારી તો. હાજી. મધ્યમ વર્ગનો પરિવાર છે સાહેબ. મારા પિતા પણ વોલીબોલ રમતા હતા. ઘરની તકલીફોને કારણે એમણે પોતાની રમત છોડી દીધી. એમનું જે સપનું પૂરું કરવાનું રહી ગયું, તે સપનું એમણે મારામાં જોયું કે મારો દીકરો એ સપનું પૂરું કરશે. તો હું એમની સાથે વાતો કરતો, પછી સાંભળતો કે મિલ્ખાસિંહ આટલી મહેનત કરતા હતા. હું એમને કહેતો હું પણ એક દિવસ તમારું સપનું પૂરું કરીશ. તો એ કહેતા સપનું એમ જ પૂરું નહીં થતું, એના માટે બહુ સખત મહેનત કરવી પડે છે. મિલ્ખાસિંહજી લોહીની ઉલટીઓ કરતા, તડકામાં દોડતા અને આખો દિવસ અભ્યાસ કરતા. એ વાતો મને પ્રેરણા આપતી હતી. મારા પિતા મને પ્રેરણા આપતા હતા કે હું મારા દેશ માટે દોડું, દેશ માટે ચંદ્રક લાવું, જીતું. અને એ પણ હતું કે ભાઈ જ્યારે મેં 100 મીટરની સ્પર્ધા પસંદ કરી, બધા મને કહેતા હતા કે 100 મીટર ન કર, 100 મીટર ભારતીયોની રમત નથી, ભારતીયોનું શરીર 100 મીટર માટે બન્યું જ નથી. તો હું અને મારા પિતા હંમેશા કહેતા કે ભાઈ ગુરિંદર, આપણે આ પસંદ કર્યું છે, આપણે આનાથી પાછા નહીં હટીએ. જેવો આપણને કહે છે કે આપણે નથી કરી શકતા, આપણે એમને કરીને બતાવીશું અને તું કરીને બતાવીશ, મને તારા પર ભરોસો છે. ને એ ભરોસો જ્યારે મારા પિતાએ મારા પર મૂક્યો, તો હું એ ભરોસાને મારી હિંમત બનાવીને આગળ વધ્યો. અને આજે દરેક ભારતીય કહે છે કે ભારતીય પણ ઝડપી દોડી શકે છે. જુઓ, તમે બંને બહુ મોટો કમાલ કર્યો છે અને ફક્ત 2 દિવસની અંદર તમે બંને 3 વાર રાષ્ટ્રીય વિક્રમ તોડ્યો છે 100 મીટરની દોડમાં. અને જેવું ગુરિંદર વીરજીએ કહ્યું કે લોકો કહે છે કે ભારતના લોકોનું તો શરીર આ કામ માટે છે જ નહીં. આટલું મુશ્કેલ હોવા છતાં પણ તમે આ કામ કર્યું, તો એ હું બંને પાસેથી જાણવા માંગીશ અને મન કી બાતના શ્રોતાઓ પણ સાંભળવા માંગશે કે કેવો જુસ્સો હતો, શી જીદ હતી, શું વિચાર્યું હતું અને કેવી રીતે કરતા હતા. આ કેટલું અઘરું હોય છે. જી સાહેબ, હું ગોવિંદર, હું જ્યારે શરૂઆતમાં હતો ત્યારે સાહેબ બહુ સંઘર્ષ હતો. ઘણીવાર શંકા પણ થઈ કે હું યોગ્ય કરું છું, મારી પસંદગી સાચી છે. કારણ કે દરેક વખતે તમે જીતતા નથી, ક્યારેક તમે શીખો છો. જ્યારે હું હારતો તો, જ્યારે મારું પ્રદર્શન સારું નહોતું થતું, કોઈ ઈજા થાય, તો મારા ઘરવાળા મને ટેકો આપતા કે કંઈ વાંધો નહીં, એક દિવસ ખરાબ ગયો, એક વર્ષ ખરાબ ગયું, તો એનાથી જિંદગી ખરાબ નથી થતી. સપના જોવાનું ન છોડાય. તો મારા પ્રશિક્ષકે પણ મને એ જ શીખવાડ્યું, જો તું નહીં કરે તો બીજું કોઈ નહીં કરી શકે. તો આમ જ્યારે આપણો સમાજ, આપણી આસપાસના લોકો આપણને પ્રોત્સાહિત કરે છે, તો આપણી એ પ્રેરણા ક્યારેય તૂટતી નથી. અનિમેશજી. સાહેબ, મને તો બધા લોકો કહેતા હતા કે જ્યારે મેં 2021માં એથ્લેટિક્સ શરૂ કર્યું તો મને કહેતા હતા કે જો આ એક નવું ક્ષેત્ર છે, તું કરી શકીશ કે નહીં. તો મેં કહ્યું કે હવે હું આ ક્ષેત્રમાં આવ્યો છું તો કરીશ જ. મારા પપ્પા પણ હંમેશા મને કહેતા હતા કે તું આ ક્ષેત્રમાં આવ્યો છે તો ક્યારેય પાછું વળીને ના જોતો, કારણ કે વિચારે તો બધા છે કે આ કરવું છે, તે કરવું છે, પણ કરીને બહુ ઓછા લોકો બતાવે છે. તું બસ આ ક્ષેત્રમાં આવ્યો છે તો એના પર તું અડગ રહેજે, એના પર આગળ વધજે. અને જો બધી સુવિધાઓ, બધી વસ્તુઓ માટે અમે પરિવારવાળા ટેકો આપીશું, આર્થિક ટેકો, બધી જ વસ્તુઓ અમે કરીશું. બસ તું મહેનત કર અને ભારતને બતાવ કે ભારતીયો પણ દોડી શકે છે. કારણ કે મને પણ લોકો એવું કહેતા હતા કે ભારતીયોના જીન્સ એવા નથી કે તેઓ 10 કે 10.1ની અંદર દોડી શકે કે કોઈ ઝડપી દોડ કરી શકે. પણ અત્યારે અમે બંને એવું સાબિત કર્યું છે કે ભારતીયો પણ કરી શકે છે. એવું કંઈ અઘરું નથી અમારા માટે, અમે પણ બધું જ કરી શકીએ છીએ. તો સાહેબ, આ બધી વાતો મને બહુ પ્રેરણા આપે છે. અને જેમ જેમ અમે તાલીમ લઈએ છીએ, અમારો સમય વધુ સુધરતો જાય છે અને બાકીના ભારતીયોને પણ આ વાત દેખાય છે કે ભારતીયો પણ કરી શકે છે. અને અમે હજી વધુ કરીશું સાહેબ. અને અત્યારે અમારા બંનેની પસંદગી કોમનવેલ્થ ગેમ્સ માટે પણ થઈ છે, તો ત્યાં આવનારી સ્પર્ધામાં અમે વધુ સારું પ્રદર્શન કરીશું. સારું, જુઓ, મારા મનમાં પણ એક કુતૂહલ છે અને બીજા લોકોને પણ હશે. મેં સાંભળ્યું છે કે તમે બંને સારા મિત્રો પણ છો. તમે બંને કંઈ નક્કી કરી રાખ્યું હતું કે શું, કે તે મારો વિક્રમ તોડ્યો તો હું તારો વિક્રમ તોડી દઈશ. પહેલા અનિમેશ જણાવે. સાહેબજી, પહેલા વિક્રમ 10.18નો હતો જે મારો જ હતો, અને પછી એને ગુરિંદર ભાઈએ સેમીફાઇનલમાં 10.17 કરીને તોડી નાખ્યો, અને મેં ફરીથી એને સેમીફાઇનલ 2માં 10.15 કરીને તોડી નાખ્યો. તો એ સમયે જ્યારે મારી સેમીફાઇનલ થઈ ત્યારે અમે બંને જ ખુશ હતા કે હા, ચાલો સારું છે, આજે વિક્રમ તૂટ્યો અને ચાલો અમે બંને તોડ્યો. કારણ કે એ સમયે સ્પર્ધામાં હરીફાઈ તો રહે જ છે, પણ અમે બંને પહેલાથી જ નક્કી કરી રાખ્યું હતું કે એના પહેલા અમે લોકો સાઉદી અરેબિયા પણ ગયા હતા સ્પર્ધા કરવા માટે. તો ત્યાં પણ અમે બંને એક જ ઓરડામાં રહેતા હતા. અમે બંને ત્યાં પણ એવી વાત કરતા હતા કે ભારતની આ ઝડપી દોડને આગળ લઈ જવી છે અને એ વસ્તુ અમારા હાથમાં છે. અમે જે કરીશું એ જ બીજાઓને પ્રેરણા આપશે. ગુરિંદર વીર, શું કહેશો? અમે બંને નક્કી કર્યું હતું કે અમે બંને સારું દોડીશું.
તો ક્યારેય પણ સાહેબ એકબીજાને જરૂર હોય છે તો એકબીજાની સાથે ઊભા રહીએ છીએ. જેમ કે હમણાં વિક્રમ સ્થાપિત કરતા પહેલા જ્યારે મેં વિક્રમ સ્થાપ્યો, પછી અનિમેશે સ્થાપ્યો, તો અમે જ્યારે વોર્મઅપ કરી રહ્યા હતા તો હું અનિમેશને કહેતો હતો કે અનિમેશ પહેલો બ્લોક બરાબર છે, ત્યાં જઈને બેસ, ત્યાં સ્ટ્રાઇડ કરી લે, આપણે અહીં વોર્મઅપ કરીશું, અહીં બરાબર થશે. તો એકબીજાને મદદ કરીએ છીએ. જ્યારે એકબીજાને મદદ કરીએ છીએ ત્યારે બીજો પણ સુધારો કરે છે, આપણે પણ સુધારો કરીએ છીએ. તો દોસ્તી પણ જોઈએ સાહેબ, પણ જ્યારે અમે મેદાનની બહાર હોઈએ, સ્પર્ધાની બહાર હોઈએ ત્યારે અમે દોસ્ત છીએ, પણ જ્યારે અમે મેદાનમાં જતા રહીએ છીએ ત્યારે એકબીજાના હરીફ બની જઈએ છીએ. તો એવું થાય છે કે હું આનાથી ઝડપી દોડીશ, હું આનાથી ઝડપી દોડીશ. જુઓ, તમે લોકોએ જે સ્પર્ધા કરી છે ને, એ દેશનું માન વધારવા માટે કરી છે, દેશને ભવિષ્યમાં આ જગ્યાએ પહોંચાડવા માટે કરી છે, અને એક હકારાત્મક ભાવનાથી કરી છે. અને હું માનું છું કે તમારો આ જે ખેલદિલીનો જુસ્સો છે, રમવું પણ છે, એકબીજાને પડકાર પણ આપવો છે, અને પછી આગળ નીકળવા માટે પ્રયત્ન કરવો છે, અને પછી આગળ જવા માટે એકબીજાની મદદ કરવી છે. આ અદ્ભુત કામ કર્યું છે તમે લોકોએ. મારી તરફથી તમને ખૂબ ખૂબ અભિનંદન, મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને તમે દેશનું નામ પણ રોશન કરશો, મને પૂરો વિશ્વાસ છે. તમે આમ જ મહેનત કરતા રહો, ઘણી પ્રગતિ થશે. મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આભાર સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. મારા વહાલા દેશવાસીઓ, અત્યારે દેશના મોટાભાગના વિસ્તારોમાં ખૂબ ગરમી પડી રહી છે. આકરો તાપ, ગરમ પવન, આવા વાતાવરણમાં પોતાનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. પાણી પીતા રહેજો. તડકામાં જો નીકળવું જ પડે તો થોડું સાચવીને નીકળજો. આ બાબતે સરકારના જુદા જુદા વિભાગોએ જે માર્ગદર્શિકા બહાર પાડી છે તેને પણ ભૂલશો નહીં. મિત્રો, આપણે ત્યાં ગરમી સામે લડવાનો ઉપાય ઘણીવાર રસોડામાં પણ મળે છે. તમે પણ જોયું હશે, જેમ જેમ ગરમી વધે છે તેમ તેમ ઘરના રસોડાનો સ્વાદ બદલાઈ જાય છે, રસોઈનો પ્રકાર બદલાઈ જાય છે. ક્યાંક માટલાનું પાણી નીકળે છે, તો ક્યાંક દહીં જામવા લાગે છે, તો ક્યાંક કાચી કેરીઓ બફાવા લાગે છે, અને પછી શરૂ થાય છે દેશી પીણાનો દોર. દેશી પીણાથી તમે પણ પરિચિત હશો. જો તમે ઉત્તર ભારતમાં જશો તો ઘણી જગ્યાએ તમને મળશે કેરીનો બાફલો, કાચી કેરીનો સ્વાદ. અને ગરમીથી રાહત પણ પંજાબ, હરિયાણા જાઓ તો લસ્સી મળી જશે. મોટા ગ્લાસવાળી લસ્સી, રાજસ્થાન અને ગુજરાતમાં છાશ, જાણે દરેક ભોજનની સાથી બની જાય છે. અને બિહાર, ઝારખંડ, પૂર્વી ઉત્તર પ્રદેશમાં સત્તુનું શરબત, એની તો વાત જ શું કરવી. પેટ પણ ભરે, તાકાત પણ આપે. કોંકણ અને ગોવામાં કોકમ શરબત, સોલ કઢી, દક્ષિણ ભારતમાં પાનકમ, નીરમોર સંભારમ, અને ઓડિશામાં બેલપના. તે ફક્ત પીણા નથી, ભારતના અલગ અલગ વિસ્તારોની પરંપરાનો ભાગ છે. અને એમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાની ઝલક પણ જોવા મળે છે. અને એક વાત ચોક્કસ ધ્યાન રાખજો, આમાંથી મોટા ભાગની વસ્તુઓ આપણા પોતાના રસોડામાંથી જ નીકળી છે, આપણા ખેતરો ખળાઓમાંથી નીકળી છે. કોઈ મોટી બ્રાન્ડિંગ નથી, પણ પેઢીઓનો અનુભવ તેમાં સમાયેલો છે. તમે પણ ઉનાળાની ઋતુમાં દેશી પીણાનો ખૂબ આનંદ માણજો. સાથીઓ, ગરમી આવતા જ એક બીજી ચર્ચા દરેક ઘરમાં શરૂ થઈ જાય છે, અને તે છે કેરી. કેરી એક ચર્ચાનો વિષય હોય છે. ભારતમાં ભાગ્યે જ કોઈ ઘર હશે જ્યાં ઉનાળામાં કેરીની વાત ન થતી હોય. દરેક વિસ્તારની પોતાની કેરી, પોતાનો સ્વાદ, પોતાની સુગંધ. મહારાષ્ટ્ર અને કોંકણનો હાફૂસ, અલ્ફાન્સો, ગુજરાતની કેસર, આ તો આમરસની જાન છે. ઉત્તર પ્રદેશની દશેરી, અને મારી કાશીનો લંગડો. આમ તો લંગડો કેરીની એક ખાસ વાત હોય છે, પાક્યા પછી પણ તેનો રંગ ઘણીવાર લીલો જ રહે છે. બિહારનો જરદાલુ, જેની સુગંધ દૂરથી જ ઓળખાઈ જાય. ચૌસા, માલદા, દરેક નામ સાથે લોકોની યાદો જોડાયેલી છે. દક્ષિણ ભારતમાં જાઓ તો બંગનપલ્લી, તોતાપુરી, નીલમ, મલગોવા, બંગાળનો હિમસાગર, ઓડિશા અને આંધ્રપ્રદેશની સુવર્ણરેખા,
એટલે કે જગ્યા બદલાય છે તો કેરીનો રૂપ, રંગ અને તેનો સ્વાદ પણ બદલાઈ જાય છે. અને સાથીઓ, કેરીની આ યાત્રા હવે ગામડાથી વૈશ્વિક બજાર સુધી પણ પહોંચતી થઈ છે. આજે મન કી બાતના માધ્યમથી હું કેરીના ઉત્પાદન સાથે જોડાયેલા મારા ખેડૂત ભાઈ બહેનોની પ્રશંસા કરીશ. તમે દેશની કૃષિ અર્થવ્યવસ્થા માટે સામાન્ય ખેડૂત નહીં, પણ બહુ ખાસ છો. આમ જ છવાયેલા રહો સાથીઓ. ગરમીના આ દિવસોમાં આમ તો શાળાઓમાં રજાઓ હોય છે, પણ હું એક એવા વર્ગની વાત કરીશ જેમાં તમને દાખલ થવાનું મન થઈ જશે. સાથીઓ, એક પરિસ્થિતિની કલ્પના કરો. એક એવી શાળા જ્યાં બાળકો પણ આવતા હોય, યુવાનો પણ અને વડીલો પણ, જ્યાં કોઈ ફી ન હોય, કોઈ મોટી ઇમારત ન હોય, કોઈ વર્ગખંડ પણ ન હોય, અને સૌથી રસપ્રદ વાત, ત્યાં વર્ગ નદીમાં ભરાતો હોય. સાથીઓ, આ કોઈ વાર્તા નથી, આ એક સાચો પ્રયાસ છે. કેરળના આલુવામાં સાજી વલાશેરીલજી આવી જ એક સ્વિમિંગ ક્લબ ચલાવે છે. અત્યાર સુધીમાં 15,000 થી વધુ લોકો અહીં તરતા શીખી ચૂક્યા છે. સાજીજીએ દિવ્યાંગ બાળકોને પણ તરતા શીખવાડ્યું છે. આ પ્રયાસ પાછળ એક પીડા પણ છુપાયેલી છે. થોડા વર્ષો પહેલા એક હોડી દુર્ઘટનામાં ઘણા વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા હતા. તે ઘટનાએ સાજીજીને અંદરથી હચમચાવી દીધા. તેમણે વિચાર્યું કે જો બાળકોને તરતા આવડતું હોત તો કદાચ ઘણા જીવ બચી જાત. બસ અહીંથી જ તેમનું આ અભિયાન શરૂ થયું. સાથીઓ, સાજીવાલા શેરીલજીનું જીવન આપણને એક બહુ મોટી શીખ આપે છે. સેવા કરવા માટે બહુ મોટા સાધનો જરૂરી નથી હોતા. જરૂરી હોય છે એક સારો ઈરાદો અને સતત કરવામાં આવેલો પ્રયાસ. આના જોરે જ હજારો લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકાય છે. મારા વહાલા દેશવાસીઓ, વીતેલા દિવસોમાં મને યુરોપના નેધરલેન્ડ જવાનો અવસર મળ્યો. ત્યાં હું ઘણી બેઠકોમાં સામેલ થયો. એ દરમિયાન એક એવી ક્ષણ આવી જેણે દરેક ભારતીયનું મન ગર્વથી ભરી દીધું. નેધરલેન્ડ્સમાં યોજાયેલા એક ખાસ સમારોહમાં ચોલ કાળની પ્રાચીન તામ્ર પટ્ટિકાઓ ભારતને પાછી સોંપવામાં આવી. એ કાર્યક્રમમાં નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી પણ હાજર હતા. આ તામ્ર પટ્ટિકાઓને લઈને મને દેશ વિદેશથી સતત સંદેશા મળી રહ્યા છે. લોકો ખુશી વ્યક્ત કરે છે, ગર્વ વ્યક્ત કરે છે. દુનિયાભરના તમિલ સમુદાયમાં પણ આને લઈને ખાસ ઉત્સાહ છે. સાથીઓ, આ તામ્ર પટ્ટિકાઓને લઈને લોકોમાં ઘણી જિજ્ઞાસા પણ છે. એટલે આજે હું આનાથી જોડાયેલી કેટલીક વાતો તમારી સાથે વહેંચવા માંગુ છું. એમાં 21 મોટી અને 3 નાની તામ્ર પટ્ટિકાઓ છે. આ મુખ્યત્વે રાજા રાજેન્દ્ર ચોલા પ્રથમ દ્વારા એમના પિતા રાજરાજા ચોલાના એક વચનને પૂરું કરવા સાથે જોડાયેલી છે. એમાં આનાઈ મંગલમ ગામને એક બૌદ્ધ વિહારને દાન આપવાનો ઉલ્લેખ છે. આ તામ્ર પટ્ટિકાઓમાં ચોલ વંશની સિદ્ધિઓનું પણ વર્ણન મળે છે. આનાથી ખબર પડે છે કે ચોલ સામ્રાજ્યની દરિયાઈ શક્તિ કેટલી મજબૂત હતી. દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે તેમના સંબંધોની જાણકારી પણ આમાં મળે છે. ચોલ સામ્રાજ્યના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિ પર આપણને સૌને ખૂબ ગર્વ છે. સાથીઓ, અમારી સરકાર ભારતની આવી અમૂલ્ય ધરોહરોના સંરક્ષણ માટે સતત પ્રયાસ કરી રહી છે. આ જ ક્રમમાં જ્ઞાન ભારતમ અભિયાન હેઠળ છત્તીસગઢના મલ્હારમાં પણ એક મહત્વપૂર્ણ શોધ થઈ છે. અહીં 3 દુર્લભ તામ્ર પટ્ટિકાઓ મળી છે. આ પાંડુવંશી રાજવંશના મહર્ષિ બાલાર્જુનના શાસનકાળ સાથે સંલગ્ન માનવામાં આવી રહી છે. નિષ્ણાતો માને છે કે આ લેખ
છઠ્ઠી સાતમી સદીના છે. એટલે કે 1400-1500 વર્ષ જૂની આ તામ્ર પટ્ટિકાઓ પ્રાચીન બ્રાહ્મી લિપિ અને પાલી ભાષામાં લખવામાં આવી છે. આનાથી તે સમયની શાસન વ્યવસ્થા, ધર્મ અને સંસ્કૃતિ વિશે મહત્વની જાણકારી મળે છે. સાથીઓ, આપણે ભારતવાસીઓમાં ખગોળ વિજ્ઞાન એટલે કે એસ્ટ્રોનોમીને લઈને હંમેશા એક ખાસ આકર્ષણ રહ્યું છે. આપણા દેશમાં આજે પણ સદીઓ જૂની વેધશાળાઓ આવેલી છે. અહીં અદ્ભુત ગાણિતિક શોધો થઈ છે. દિશા સૂચન હોય, પંચાંગ હોય કે પછી આપણા પર્વ તહેવારો, આ બધાનો સંબંધ આકાશ અને તારાઓ સાથે રહ્યો છે. આપણે ત્યાં એસ્ટ્રોનોમીએ દરેક પેઢીમાં કુતૂહલ જગાવ્યું છે, તેને શોધખોળ માટે પ્રેરિત કરી છે અને આજના યુવાનોમાં પણ તેને લઈને ઘણો ઉત્સાહ દેખાય છે. આજકાલ તમે પણ જોતા હશો, આખા દેશમાં એસ્ટ્રોનોમી ક્લબ ઝડપથી લોકપ્રિય થઈ રહ્યા છે. મોટા શહેરોથી લઈને નાના નગરો સુધી, શાળાઓથી લઈને બગીચાઓ સુધી તેમની પ્રવૃત્તિઓ દેખાય છે. મને બેંગ્લોર એસ્ટ્રોનોમિકલ સોસાયટી વિશે જાણકારી મળી. અહીં અવલોકન માટેના સત્રો યોજવામાં આવે છે. આ સંસ્થાએ ગામડાના વિસ્તારોમાં એસ્ટ્રોનોમીને લોકપ્રિય બનાવવાનું અભિયાન પણ શરૂ કર્યું છે. ખગોળ મંડળ નામની ટુકડીએ 30 કલાકનો એક ખૂબ જ નવીન અભ્યાસક્રમ શરૂ કર્યો છે. સાથીઓ, રાત્રે તારાઓને જોવાનો અનુભવ ખરેખર અદ્ભુત હોય છે. એસ્ટ્રો કેરાલા નામની એક સંસ્થા રાત્રિ અવલોકન શિબિર તેમજ કાર્યશાળાઓનું આયોજન કરે છે. અહીં યુવાન સાથીઓ દૂરબીન બનાવતા અને તારા નક્ષત્રોના નકશાનો ઉપયોગ કરતા શીખે છે. રાજકોટના બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબે ગીરના જંગલોથી લઈને કચ્છના રણ સુધી અનેક ખગોળશાસ્ત્રના કાર્યક્રમો આયોજિત કર્યા છે. જ્યોતિર્વિદ્યા પરિસંસ્થા પણ ખગોળશાસ્ત્રની સૌથી જૂની સંસ્થાઓમાંની એક છે. અહીં નિરીક્ષણ માટેની સુવિધાઓની સાથે સાથે પુસ્તકો, પુસ્તકાલય અને દૂરબીન પુસ્તકાલયની સગવડ પણ છે. હું આઈસેકનો પણ ઉલ્લેખ કરવા માંગીશ. આ એક વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત દેશવ્યાપી માળખું છે, જે ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિકીના સૌને પરસ્પર જોડે છે. સાથીઓ, પોતાના શોખ માટે સમય કાઢવો અને સતત કંઈક નવું શીખતા રહેવું ખૂબ જરૂરી છે. હું યુવાનોને આગ્રહ કરીશ કે તેઓ કોઈ એસ્ટ્રોનોમી ક્લબ સાથે જરૂર જોડાય અને આ રજાઓમાં કોઈ તારામંડળની મુલાકાત લેવા પણ જરૂર જાય. સાથીઓ, મન કી બાત કાર્યક્રમને જે લોકો દૂરદર્શન પર જોઈ રહ્યા છે, હું તેમને કહીશ, એક વિડિયો જરૂર જોજો. આ વિડિયો તાજેતરમાં ખૂબ ચર્ચામાં રહ્યો. તેમાં કેટલાક લોકો ખૂબ ધીરજથી, ખૂબ સાવધાનીથી એક ગંગા ડોલ્ફિનને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. તમને એ જાણીને નવાઈ લાગશે, આ સમગ્ર પ્રયાસમાં લગભગ 13 કલાક લાગ્યા અને આખરે એ ડોલ્ફિન બચી ગઈ. સાથીઓ, આમાં ભારતની પહેલી ગંગા ડોલ્ફિન બચાવ એમ્બ્યુલન્સની બહુ મોટી ભૂમિકા રહી. આ ઘટના ઉત્તર પ્રદેશની છે. ત્યાં એક ગંગા ડોલ્ફિન નહેરમાં ફસાઈ ગઈ હતી. એવા સમયે નમામી ગંગે અભિયાન હેઠળ બનેલી આ એમ્બ્યુલન્સ તેના માટે આશા બનીને પહોંચી. પછી ખૂબ સાવધાનીથી તેને બહાર કાઢવામાં આવી, તેની તપાસ કરવામાં આવી, તેનો ઉપચાર કરવામાં આવ્યો અને ત્યારબાદ તેને સુરક્ષિત રાપ્તી નદીમાં છોડી દેવામાં આવી. એક રીતે કહીએ તો એક જીવ ફરી પોતાના ઘરે પાછો આવ્યો. મિત્રો, ડોલ્ફિનને બચાવવા માટેની આ એમ્બ્યુલન્સ ઘણી ખાસ છે.
તેને એક હરતા ફરતા દવાખાનાની જેમ તૈયાર કરવામાં આવી છે. એમાં ડોલ્ફિનને સુરક્ષિત રાખવાની વ્યવસ્થા છે, પ્રાણવાયુની સુવિધા છે, ખાસ સ્ટ્રેચર છે, બચાવના સાધનો છે. એટલે કે જો કોઈ ડોલ્ફિન ઘાયલ થઈ જાય, નહેરમાં ફસાઈ જાય કે નદીથી વિખૂટી પડી જાય તો તરત જ તેની મદદ કરી શકાય છે. સાથીઓ, જ્યારે આપણે ગંગા ડોલ્ફિનને બચાવીએ છીએ, ત્યારે આપણે ફક્ત એક પ્રજાતિને નથી બચાવતા, આપણે ગંગાની જૈવ વિવિધતાને બચાવીએ છીએ, નદીના સમગ્ર જીવંત તંત્રને બચાવીએ છીએ અને આપણી આવનારી પેઢીઓ માટે પ્રકૃતિનો એક અમૂલ્ય વારસો પણ બચાવીએ છીએ. મારા વહાલા દેશવાસીઓ, તમારામાંથી ઘણા લોકોને નદી, તળાવ, કૂવાના પાણી સાથે જોડાયેલી કોઈ ટેવ જરૂર હશે. કોઈને તળાવમાં તરવાનું સ્મરણ હશે, કોઈને મિત્રો સાથે તળાવ કિનારે રમવાનું, કોઈને એ માટીની સુગંધ યાદ હશે. બાળપણની આવી યાદો જીવનભર મનમાં વસેલી રહે છે. સાથીઓ, આવી જ યાદોને બચાવવાની એક પ્રેરક ગાથા ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાંથી સામે આવી છે. બસ્તીના આકાશ ગુપ્તા પોતાના ગામની મનોરમા નદીને જોઈને ખૂબ દુઃખી થતા હતા. કારણ કે જે નદીને તેમણે બાળપણમાં સાફ અને જીવંત જોઈ હતી, સમય જતા તે નદીમાં પ્લાસ્ટિક જમા થવા લાગ્યું હતું, ગંદકી વધતી જતી હતી. શ્રીમાન આકાશે નક્કી કર્યું કે તેઓ ફરિયાદ નહીં કરે, એક નવી શરૂઆત કરશે. ફરિયાદ નહીં, શરૂઆત એ મંત્ર બની ગયો. તેમણે પોતાના મિત્રોને સાથે લીધા. ફક્ત જાળ હતી, પાવડો હતો, ટોપલી હતી અને સૌથી મોટી તાકાત હતી કશુંક બદલવાનો સંકલ્પ. આ યુવાનો નદીમાં ઉતરતા હતા, જળકુંભી પણ કાઢતા હતા, પ્લાસ્ટિક અને કચરો બહાર લાવતા હતા. ઘણીવાર એક દિવસમાં 50 થી 60 કિલો સુધીનો કચરો નદીમાંથી કાઢવામાં આવ્યો. ધીમે ધીમે મનોરમા નદીનો એ ભાગ ફરીથી સાફ દેખાવા લાગ્યો. આસપાસના લોકોનું ધ્યાન પણ આ કામ તરફ ગયું અને લોકોમાં સ્વચ્છતાને લઈને જાગૃતિ વધી. સાથીઓ, આવી જ એક પ્રેરક કહાણી ગોવાથી પણ સામે આવી છે. ગોવાના બાલકૃષ્ણ અય્યાજી એક નિવૃત્ત શિક્ષક છે, પણ સમાજ માટે કામ કરવાનો તેમનો ઉત્સાહ આજે પણ એવો જ છે. તેમને મડ્ડી તોલાબ વિસ્તારમાં પાણીની સમસ્યા ખૂબ હેરાન કરતી હતી. તેમણે પણ સમાધાન માટે કામ શરૂ કર્યું. બાલકૃષ્ણજીએ પાણીની પાઇપ નાખવાના કામમાં મહત્વની ભૂમિકા ભજવી. આનાથી ઘણા ઘરો સુધી પાણી પહોંચ્યું. જે પરિવારોને પાણી માટે રોજ સંઘર્ષ કરવો પડતો હતો, તેમના માટે આ બહુ મોટી રાહત બની. મિત્રો, ગયા મહિને મને એક બહુ સારો અનુભવ થયો. એનો સંબંધ મન કી બાત સાથે પણ જોડાયેલો છે. એટલે આજે હું એની ચર્ચા તમારી સાથે કરવા માંગુ છું. તમિલનાડુના નાગરકોઇલમાં મારી મુલાકાત એક શિક્ષિકા સાથે થઈ. લગભગ 3 દાયકા પહેલા પણ હું તેમને મળ્યો હતો. હું વાત કરું છું ગિરિજા અમ્માજીની. આ મુલાકાત દરમિયાન કેટલાક યુવાન વિદ્યાર્થીઓ પણ તેમની સાથે હતા. સાથીઓ, ગિરિજા અમ્માજી લગભગ 15 શાળાઓ ચલાવે છે. એમાં ચેન્નઈની જય ગોપાલ ગરોડિયા હિન્દુ વિદ્યાલય બહુ મુખ્ય છે. તેમની દેશભક્તિની ભાવના દરેક ભારતવાસીને પ્રેરણા આપે છે. તેમણે મન કી બાતમાંથી પ્રેરણા લઈને દેશના અનેક સૈનિકો માટે યોગદાન આપવાનો સંકલ્પ કર્યો. એ માટે તેમણે પોતાની બધી શાળાઓના વિદ્યાર્થીઓને પ્રેરણા આપી. તેમણે બાળકોને કહ્યું કે તેઓ વીર જવાનો માટે દરરોજ 1 રૂપિયાનું યોગદાન આપે. એટલે કે એક વર્ષમાં દરેક વિદ્યાર્થી તરફથી 365 રૂપિયા જમા થયા. આ નાના નાના યોગદાનથી લગભગ 40 લાખ રૂપિયા ભેગા થયા. ગિરિજા અમ્માજીએ આ પૂરી રકમનો ચેક મને સોંપ્યો. તેમની સાથે વાતચીત દરમિયાન મેં અનુભવ્યું કે માં ભારતી પ્રત્યે
તેમનું સમર્પણ કેટલું ઊંડું છે. ગયા વર્ષે જ ચેન્નઈના પહેલા હિન્દુ વિદ્યાલયે પોતાના 50 વર્ષ પૂરા કર્યા છે. દેશના શિક્ષણ અને સાંસ્કૃતિક ગૌરવને આગળ વધારવામાં આ શાળા સમૂહની ભૂમિકા ખૂબ પ્રશંસનીય છે. હું આની સાથે જોડાયેલા બધા લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એ વિદ્યાર્થીઓની પણ ખાસ પ્રશંસા કરું છું જેમણે પોતાના વીર સૈનિકો માટે યોગદાન આપ્યું. મિત્રો, ભારતના દરેક ગામમાં, દરેક શહેરમાં કંઈક ને કંઈક એવું થઈ રહ્યું છે જે આપણને પ્રેરણા આપે છે. ઘણીવાર આ પ્રયાસોની વધારે ચર્ચા નથી થતી, પણ જ્યારે આપણે એમને જાણીએ છીએ ત્યારે વિશ્વાસ વધુ મજબૂત થાય છે કે દેશ પોતાના લોકોની શક્તિથી આગળ વધી રહ્યો છે. મારો તમને આગ્રહ છે કે તમારી આસપાસના આવા પ્રયાસોને જરૂર જુઓ. જે લોકો સમાજ માટે સારું કામ કરી રહ્યા છે તેમને ઓળખો, તેમની પ્રશંસા કરો, તેમની પાસેથી શીખો અને બને તો તમે પોતે પણ કોઈક સારા કામ સાથે જોડાઓ. આવતા મહિને મન કી બાતમાં કેટલીક વધુ પ્રેરક ગાથાઓ સાથે હું ફરીથી તમારી સાથે જોડાઈશ. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.